હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયસ ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના, ન્યુક્લિયસનું બંધારણ કેવી રીતનું હશે, ન્યુક્લિયસની સાઇઝ છે એની પર ડિપેન્ડ છે, એની ત્રિજ્યા અને ન્યુટ્રોનની શોધ સુધીની વાતો છે એ આપણે કમ્પ્લીટ કરી. હવે ધીમે ધીમે આપણને એનું સ્ટ્રક્ચર સમજાતું જાય છે ભાઈ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન્સ કે જેને આપણે ન્યુક્લિયોન્સ કીધા છે, બરોબર, તો ઈ ન્યુક્લિયોન્સ છે ઈ કેવા બળથી જોડાયેલા છે, એની અંદર શું શું ફેરફારો થઈ શકે, એની અંદર એનર્જી કેટલી હોય છે, એ બધાની ચર્ચા આપણે નેક્સ્ટ વાળામાં કરવાની છે. પણ જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે કોઈ પણ ન્યુક્લિયસ હોય એનું એટોમિક માસ યુનિટ શોધવું હોય, કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસનું એટોમિક માસ યુનિટ શોધવું હોય તો કઈ રીતે શોધાય, એના જુદા જુદા સંસ્થાનિકોના આધારે કુદરતમાં મળી આવવાનું પ્રમાણ એનું કંઈક અલગ અલગ છે, એના આધાર ઉપરથી કેવી રીતે કેલ્ક્યુલેશન થાય એ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા. ટુડે આજે આપણે એની એ જ વસ્તુને રિલેટેડ જેટલા એમસીક્યુ અને દાખલાઓ જે છે એ ક્લિયર કરવાના છે, બરાબર. તો એની ઉપર ખાસ આપણે સરખું વ્યવસ્થિત ધ્યાન આપશું ભાઈ. અને આની અંદરથી બહુ એટલે આ જે વસ્તુના એમસીક્યુ છે ને, આ બહુ નાનો મોટો બેઝ છે આ ચેપ્ટરનો, કે જે આગળના બધા ઓલમોસ્ટ બધા એમસીક્યુ ની અંદર તમને કામ લાગશે, બરોબર. એટલે ખાસ એ બધું જે જૂનું રિવિઝન છે યાદ હોવું જોઈએ. આઇસોટોન, આઇસોટોપ, આઇસોબાર, બરોબર, કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય અને તમે શું કહેતા હતા, આઇસોટોન કે આઇસોટોપ્સ, આઇસોટોપ્સ કહેતા હતા. આઇસોટોન કોને કહેતા હતા, કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હતી. અને આઇસોબાર એટલે કે જેનો પરમાણુ દળાંક સમાન હતો, બરોબર. તો એ બધી વસ્તુની ચર્ચા છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. અને આપણે ન્યુક્લિયસની ન્યુક્લિયોન ત્રિજ્યા જે છે એની પણ ચર્ચા કરી રહ્યા છીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા r = r0 * ab 1/3 થતી. યાદ આવે કે નહીં? લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા હતા એ વસ્તુ કે નહીં? તો એ બધી જ વસ્તુઓને રિલેટેડ એમસીક્યુ જે છે અને દાખલાઓ છે આપણે આજે જોવાના છે. તો જોઈએ ટેક્સ ઇલસ્ટ્રેશનનો દાખલા નંબર 1. આયર્ન અથવા તો લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 યુનિટ છે. એનું દળ આપી દીધેલું છે, જે તમને હું આપણે લખી નાખી કે એનું દળ m બરાબર તમને આપી દીધેલું છે 55.85 યુનિટ. અને એનો પરમાણુ ભાર a બરાબર તમને આપી દીધેલો છે 56. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. હવે ઘનતા શોધવા માટે તો પહેલા કદ ખબર હોવી જોઈએ. કદ ખબર હોવા માટે પહેલા તો ત્રિજ્યા ખબર હોવી જોઈએ, બરોબર ને? તો હવે તમારી પાસે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો તમે શું કરશો, આપણે ત્રિજ્યા r શું કરશું, તો કે ત્રિજ્યા r r0 * a ની 1/3 થતી. થતી ને? અને મારે ઘનતા શોધવાની છે તો પહેલા તો કદ v બરાબર શું થાય? કદ v બરાબર 4/3 pi r³ થાય. થઈ ગઈ? જો અહીંયા ન્યુક્લિયસને છે ને એક ગોળા સ્વરૂપે લીધેલો છે, એટલે અહીંયા કદની જગ્યાએ આપણે ગોળાના કદનું સૂત્ર મૂક્યું છે. તો ખબર પડે ને, ન્યુક્લિયસ ગોળા સ્વરૂપે કેન્દ્રિત થયેલા બધા જ ઋણ વીજભારોની વચ્ચે કેન્દ્રિત થયેલો ગોળો છે. ધન વીજભારિત ગોળો છે એમ કહેવું કોઈ ખોટું નથી, કેમ કે ન્યુટ્રોન છે તો ન્યુટ્રલ છે, બરાબર. તો હવે ઘનતા શોધીએ તો કે ઘનતા ρ = શું થાય? તો કે ઘનતા ρ = m/v થાય, બરાબર. તો ઘનતા ρ = m/v તો મૂકો જોઈએ ρ = m/v. v ની જગ્યાએ મૂકી દો, v ની જગ્યાએ મૂકી દો 4/3 pi r³. r ની જગ્યાએ કિંમત મૂકો, r = r0 મૂકી શકાય કે નહીં? તો મૂકો કિંમત ρ = m. 3 ને ઉપર જવા દો 4 pi r³. r બરાબર શું છે? r બરાબર છે r0 * a ની 1/3 અને એનો ક્યુબ, બરાબર. તો તમારી પાસે શું થઈ જશે? ρ = 3m/4 pi r0³ into a, એટલે a ની 1/3 એટલે 3 શું થઈ જશે? 1 થઈ જશે કે નહીં? પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમે એમ થાય કે અહીંયા દળ જે છે એ દળ તમે શું લઈ લેશો? દળ તમે આ લઈ લેશો ડાયરેક્ટ 55.85 એટોમિક માસ યુનિટ. પણ અહીંયા ખાસ દળની અંદર ધ્યાન રાખવાનું છે, તમારા દળ = આમ થશે. દળ m = m * a થશે.
કેમ m into a થશે? તો કે ભાઈ આ જે 55.85 આપણે ખબર છે ન્યુક્લિયસની ઘનતા છે એ તો કેવી છે? અચળ છે. ઈ કાઈ a ઉપર આધાર રાખતી નથી. લાસ્ટ લેક્ચરની અંદર એની વસ્તુ પ્રૂફ કરી હતી. તો અહીંયા જો m જે છે ને એ તો 55.85 છે, પણ a બરાબર શું દેખાડે છે? કુલ ન્યુક્લિયોન્સની સંખ્યા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો આ a છે એ દેખાડે છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા દેખાડે છે. એટલા માટે તમે અહીંયા લખી શકો કે રો, અધરવાઇઝ આખા ન્યુક્લિયસનું દળ આપી દીધેલું છે ને, અને ન્યુક્લિયસ માટે દળ સોરી યાર માય ફોલ્ટ, ન્યુક્લિયસનું દળ કહી દીધું છે એટલે આખા ન્યુક્લિયસ કે જેની અંદર પ્રોટોન ન્યુટ્રોન બધાની ગણતરીઓ થઈ ગઈ છે એટલે 55.85 એના નીચે લેવા પડશે. એટલે m બરાબર તમે 55.85 લઈ લેશો. તો હવે જો તમારી પાસે m છે 4 r0 શું લખી શકાશે? યાદ હોવું જોઈએ r0 1.2 * 10⁻15 મીટર, બરોબર કે નહીં? અને આ એક એટોમિક માસ યુનિટ ને આપણે kg માં ફેરવવા માટે તમને યાદ હોવું જોઈએ 1.66 027 કે 053 ગુણ્યા 10⁻27 એટલે ખાસ આ જે છે ને એને પહેલા kg માં કન્વર્ટ કરજો તો ઘનતા છે એ તમારી kg પર મીટર ક્યુબ આવશે. સમજાય છે? તો તમારી ઘનતા છે એ kg પર મીટર ક્યુબ આવી જશે. મળી જાય કે નહીં? હવે a બરાબર તો આપી દીધેલા છે 56, m બરાબર આપી દીધેલા છે r0 ની કિંમત આપણને ખબર છે. સો ક્વાઇટ સિમ્પલ ઓર નોટ? થઈ જાય કે નહીં? બહુ સિમ્પલ આસાન વસ્તુ છે. વધી એનાથી આગળ આપણે હવે ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 1 ધ્યાન આપજો ખાસ અહીંયા કે બે પોર્શનમાં છે લિથિયમના બે સમસ્થાનિકો, એક લિથિયમ 36 મતલબ 3 લિથિયમ 6 એમ વચ્ચે આપણે 3 લિથિયમ 6 અને બીજો કયો છે 3 લિથિયમ 7 આ બે સમસ્થાનિકો છે. તેનું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. આનું પ્રમાણ છે ને એ 7.5% છે અને આનું પ્રમાણ છે એ 92.5% છે. તેના દળ અનુક્રમે તમને આપી દીધેલા છે. જો આનું દળ તમને શું આપી દીધેલું છે? એનું દળ આપી દીધેલું છે 6.01512 યુનિટ અને આનું આપી દીધેલું છે તમને 7.01512 યુનિટ. તો લિથિયમનું પરમાણુ દળ શોધો. હવે લિથિયમના પરમાણુનું ન્યુક્લિયસ દળ આપણે શોધવાનું થાય તો આપણે આની પહેલા સૂત્ર લખાવેલું હતું. શું લખ્યું હતું સૂત્ર? કે પરમાણુ દળ m આપણે લખી નાખીએ m x એટલે આપણે લખીએ x percentage plus y percentage plus z percentage divided by 100. આવું કઈ સૂત્ર મેં કોમન યાદ રાખવાનું કીધું હતું કે જે દળ છે એનું પ્રમાણ પ્લસ જે બીજો સમસ્થાનિક છે એનું દળ, એનું પ્રમાણ ત્રીજો છે તો એનું ચોથો છે તો એનું પાંચમો છે તો એનું એ બધાના દળ ગુણ્યા પરમાણુ પ્લસ દળ ગુણ્યા પરમાણુ દળ ગુણ્યા પ્રમાણ દળ ગુણ્યા પ્રમાણ દળ ગુણ્યા પ્રમાણ ભાગ્યા 100% વાળીને આપણે મૂલ્યમાં ફેરવવા માટે. તો હવે અહીંયા આની આ વસ્તુ શું થશે જુઓ છે તો કે અહીંયા આની આ વસ્તુ દળ m બરાબર તમે આમ કરશો કે આને એકનું દળ કહું તો આનું દળ કેટલું છે 6.01512 ગુણ્યા કેટલા ટકા છે 7.5 પ્લસ આનું કેટલું છે તો કે ભાઈ 7.01512 ગુણ્યા કેટલા ટકા છે 92.5 and whole divided by 100. તો તમને જે દળ મળશે એ લિથિયમ પરમાણુનું ન્યુક્લિયસ દળ ઇન AMU એટોમિક માસ યુનિટ મળશે. સોરી એ સ્મોલ એ કરવાનો હોય ખાસ કરીને જો કેપિટલ ન કરી નાખો સ્મોલ a વડે દર્શાવશે AMU અથવા તો ખાલી u વડે દર્શાવો તો વિચાર. તો અહીંયા જે દળ મળશે એ તમને એટોમિક માસ યુનિટમાં દળ મળશે. હજી આને તમારે kg માં કન્વર્ટ કરવું હોય તો મેં કીધું એની જેમ 1.6603 ગુણ્યા 10 ની -27 કરી શકાય જો kg માં જોતું હોય તો. આવડી જાય ભાઈ આ રીતે ગમે તે ન્યુક્લિયસના દળ શોધવાના કીધા હોય તો કે નહીં
આવડી જાય તો વેલ એન્ડ ગુડ. બી થોડોક અલગ અને થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, બોરોનના બે સમસ્થાનિકો 5b10 અને 5b11. ચલો એને પણ આપણે આમ લખી નાખીએ 5b10 અને 5b11. આ બે સમસ્થાનિકો છે બોરોનના. તેમના દળ અનુક્રમે 10.0 આનું છે 10.0 1294 એટોમિક માસ યુનિટ અને આનું છે 11.931 એટોમિક માસ યુનિટ. અને બોરોનનું પરમાણુ દળ બોરોનનો મતલબ આ જો આગળ બે સમસ્થાનિકો છે તો આ બે સમસ્થાનિકોનું થઈને પરમાણુ દળ કેટલું છે તો કે બેનું થઈને પરમાણુ દળ m તમને આપી દીધેલા છે 10.811 એટોમિક માસ યુનિટ છે. તો આ બંને સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ શોધો. અહીંયા કેમ સાપેક્ષ પ્રમાણ આપી દીધેલું છે? લિથિયમ 3 લિથિયમ 6 નું આટલું છે અને 3 લિથિયમ 7 નું આટલું છે. તો અહીંયા તમને એમ કહે છે કે 5 બોરોન 10 અને 5 બોરોન 11 નું સાપેક્ષ પ્રમાણ શોધો. મતલબ અહીંયા બેના પર્સન્ટેજ શોધવાના છે. એનું બેનું દળ તો ફૂલ દળ એમ તો તમને આપી દીધેલું છે. તો હવે શું કરે? હવે છે ને ધારી લેવાય. શું ધારે? તો કે ભાઈ આ જે છે ને માનો કે એનું પ્રમાણ છે ને કોઈ x હોય. x પર્સન્ટેજ આનું પ્રમાણ હોય. કેટલું છે ખબર નથી. હું કહી દઉં કે 5b10 નું કોઈ x પર્સન્ટેજ પ્રમાણ છે. અને એવી જ રીતે તો 5b11 નું પ્રમાણ કેટલું થાય? તો કે 100 - x પર્સન્ટેજ જેટલું થાય. કઈ કે ધારી લેવાનું છે અહીંયા સિમ્પલ કે જો આનું પ્રમાણ x હોય તો આનું પ્રમાણ કેટલું હોય? 100 - x પર્સન્ટેજ જેટલું હોય કે નહીં? કે ટકા તો ઓબ્વિયસ વાત આપણે 100% માંથી આપીએ છીએ કે 100% માંથી x ટકા એટલું આનું છે. તો આનું કેટલું હશે? તો કે 100 - x ટકા જેટલું હશે. અને કુલ દળ તો તમને આપી દીધેલું છે. તો હવે એનું સમીકરણ કઈ રીતે લખીએ કે જુઓ છો. તો આનું આ સમીકરણ છે ને એ આવી રીતે લખીએ તો ભાઈ દળ m પેલા 5 ની વાત કરું તો 10.01294 into x બરાબર પ્લસ આનું કેટલું છે 11.00931 into x minus 100 - x है कि नहीं 100 minus x divided by 100 લખી શકાય કે નહીં? આનું પ્રમાણ x છે અને આનું પ્રમાણ 100 minus x છે. તો આની જેવા દાખલા વાળા છે તમને જાતે હોમવર્કમાં કરો છો એટલે મેક શ્યોર કે સરખી રીતે ધ્યાન આપજો. ખાલી ધારી લેવાનું છે સિમ્પલ. આનું જો x હોય તો આનું કેટલું છે 100 minus x જેટલું છે. મૂકી દો. હવે દળ m તો તમને આપી દીધેલું છે 10.811 તો મૂકી દો અહીંયા 10.811 is equal to 10.01294 into x plus 11.00931 into 100 minus x upon 100 બરાબર. તો હું કરશો આ 100 ને પહેલા આ બાજુ આવવા દો એટલે કેટલા થઈ જશે જુઓ જોઈએ 1008.8 is equal to 10.01294 into x plus અને ચલો પ્લસ કરીને લઈ ગયા છે 11.00931 into 100 minus x. હવે આમાંથી તમારે શું કરી લેવાનું છે? પહેલા x ને સબ્જેક્ટ કરી લો એટલે x છે એ તમને શું મળશે? આનું પર્સન્ટેજ મળશે બરાબર. અને બીજી વખત તમે શું કરી નાખો 100 minus x મેળવી લો તો એ તમને આનું પ્રમાણ આપશે કે નહીં? આ તમને સમથિંગ ઇન પર્સન્ટેજ મળશે અને આ પણ તમને સમથિંગ ઇન પર્સન્ટેજ મળશે કે નહીં? છોકરાઓ આ બધા દાખલાઓના કેલ્ક્યુલેશનમાં ખાસ બહુ વ્યવસ્થિત શાંતિથી અને ધીમે ધીમે ગણવા બરોબર. આમાંથી એક પણ ડિજિટ છે ને એ મિસ ન થવો જોઈએ, નહીં તો તમે આન્સરથી થોડા ઘણા ભટકી જશો બરોબર. એટલે મેક શ્યોર કે કેલ્ક્યુલેશન છે ને એને ખૂબ બરોબર અને ક્લિયરલી કરવાની છે. અને ભાઈ હવે તમે 12મા ધોરણના આ લેવલ ઉપર પહોંચ્યા બાદ
આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને એવું કહેવું પડે કે આ વસ્તુ હું તમને ગણીને દેખાડું. બરાબર, 12 સાયન્સના આ લેવલે પહોંચ્યા બાદ તમારી પાસે કેલ્સીનો તમે યુઝ કરી શકો છો. તો હવે મારે તમને એમ ન કહેવું પડે કે આમાંથી એક્સ સૂત્રનો કરતા કરવો હોય તો આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, પછી આને આમાંથી આમ બાદ કરો, એવું કંઈ કહેવાની જરૂર રહે નહીં. હવે આ સ્ટેજ ઉપર ને આ સમયે પહોંચ્યા બાદ હવે તમને માત્ર ઈશારો કાફી હોવો જોઈએ. સમજાય છે? તો જ કંઈક રિઝલ્ટ અચીવ કરી શકશો. તમે જુઓ છો હાલની 2020 નું રિઝલ્ટ છે એ ખૂબ જ સારી વસ્તુ આવી છે. ખૂબ એટલે ખૂબ સારું આવ્યું છે કહેવાય તો યાર. કેમ કે તમે દિવસે દિવસે જોતા જશો કે કટ ઓફ છે ને એ વધતો જાય છે. એટલે એનો મતલબ એમ થાય કે હજી વધારે મહેનત આપણે કરવી જોઈશે. અને જો આવી નાની નાની વસ્તુઓમાં ટાઈમ બગાડ્યા કરશું તો આપણે નીટ માટે 1.5 વર્ષ અલગથી સરકાર પાસે માંગવું પડશે, જે આપવાની છે નહીં. બરાબર? કેમ કે આપણે કોઈ એના જમાઈ તો છીએ નહીં કે હા જમાઈ લઈ જાઓ, વાંધો નહીં, 1.5 વર્ષ દેજો, 2 વર્ષ દેજો. નથી ને કોઈ આમાંથી. અત્યારનો તો ગવર્મેન્ટનો જમાઈ કોઈ નહીં હોય. બરાબર? એટલા માટે આપણી પાસે જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં રહીને જ કામ કરવાનું છે. એટલે આવી નાની મોટી કેલ્ક્યુલેશનો મેક શ્યોર કે પ્લીઝ મેનેજ વિથ યોર સેલ્ફ. જાતે ગણતરી કરતા શીખવાની હવે. બરાબર? તો મળી જાય ભાઈ. સિમ્પલ વસ્તુ છે. જો જ્યારે પણ કોઈનું સાપેક્ષ પ્રમાણ શોધવાનું કે બેના દળ આપી દીધેલો હોય અને કુલ દળ આપેલું જ છે. કુલ દળ આપેલું હોય તો ધારી લો આનું દળ આનું પર્સન્ટેજ પ્રમાણ x છે, આનું પર્સન્ટેજ પ્રમાણ 100 - x થાય. મૂકો x ને સબજેક્ટ કરો તો x મળી કોઈ એકનું પ્રમાણ મળે છે, અને 100 - x કરો તો તમને કોઈ બીજાનું પ્રમાણ મળી જાય. શું કોઈ સિમ્પલ? ઓકે. વધે એના જે આગળ આપણે તો જો અહીંની જ વસ્તુ છે. જો હું તમને ખાલી વાત કહી દઉં છું. નિયોનના 3 સંસ્થાનો, એક 10 નિયોન 20, 10 નિયોન 21 અને 10 નિયોન 22. આ 3 સંસ્થાનો છે. આમાંથી 3 પ્રમાણ આપી દીધેલા છે. જો 3 પ્રમાણ આપી દીધેલા છે. 90.51%, 0.27% અને 9.22%. તો આ 3 સંસ્થાનોનો પરમાણુ દળ અનુક્રમે આપી દીધેલો છે. તો નિયમનો સરેરાશ પરમાણુ દળ શોધો. શું કરવાનું? મૂલ્ય ઇન્ટુ પર્સન્ટેજ પ્લસ મૂલ્ય ઇન્ટુ પર્સન્ટેજ પ્લસ મૂલ્ય ઇન્ટુ પર્સન્ટેજ ડિવાઇડ બાય 100. મૂકી દો આપણે. મળી જાય કે નહીં ભાઈ? ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. ગણી શકાય એવી વસ્તુ છે ઇઝીલી. શું કરવાનું છે? મૂલ્ય ઇન્ટુ ટકા પ્લસ મૂલ્ય ઇન્ટુ ટકા પ્લસ મૂલ્ય ઇન્ટુ ટકા ડિવાઇડ બાય 100. It's quite simple or not? So very simple. વળી એનાથી આગળ હવે તો આ દાખલો ખૂબ જ પક્કો જેવો છે. તેના માટે સોલ્યુશન મેં સાથે રાખેલું છે. શું કહે છે અહીંયા? તો કે ભાઈ ગોલ્ડના સંસ્થાનિકો, ગોલ્ડના એટલે સોનાના સંસ્થાનિકો તમને આપી દીધેલા છે. AU197 અને સિલ્વરના સંસ્થાનિકો 47 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશ્રિત ગુણોત્તર શોધો. હવે સિમ્પલ વાત છે. ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર આપણે શું કરો? r r0 * a1/3. તો આ એક ગોલ્ડ માટે લેજો અને એક સિલ્વર માટે લો. તો એક g લઈ લો અને એક rs લઈ લો અને rg કહી દો. ચલો r0 * asp1/3. બરાબર? તો શું છે? સિમ્પલ છે. કરી નાખો ગુણોત્તર. rg / rs = ag1/3 / asp1/3. બરાબર કે નહીં? ગોલ્ડની અને જો અહીંયા રકમની અંદર એક વસ્તુની ભૂલ છે તો આપણે નોટિસ કરી હોવી જોઈએ. અહીંયા કેટલી આવશે? 197 નહીં આવે, અહીંયા 107 આવશે. ખાસ આ વસ્તુ જે છે એ બધા પોતાની રીતે ચેક કરી લેશો. આ કેટલું આવશે? 107 આવશે સિલ્વર. બરાબર? તો મૂકો અહીંયા ગોલ્ડનો પરમાણુ ભાર કેટલો છે? ગોલ્ડનો પરમાણુ ભાર 197 છે. સિલ્વરનો કેટલો છે? 107 છે. એની 1/3 મેળવી લો. સિમ્પલ બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર તમને મળી જાય કે નહીં? આવડી જાય કે નહીં ભાઈ? સિમ્પલ ઇઝી વસ્તુ છે, આરામથી ગણી શકાય.
પણ આ એક રકમનો સુધારો છે ને ખાસ બધા મેન્શન કરી નાખજો. ટેક્સ એક્સરસાઇઝ નંબર 11 માં સિલ્વરનો પરમાણુ દાળાંક ખોટો આપેલો છે 197, એની બદલે 107 કરી નાખજો. રાઈટ. હવે પ્રૂફ કરવાની એ સવાલ જે આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છીએ એટલા માટે ઝડપથી જોઈ લઈએ. તો કે ભાઈ r r0 AE1/3 માં r0 એ અચળાંક છે, એ ન્યુક્લિયસનો દળાંક છે. તેના પરથી દર્શાવો કે ન્યુક્લિયર ઘન દ્રવ્યની ઘનતા લગભગ અચળ છે, એટલે કે એ ઉપર આધારિત નથી એમ પ્રૂફ કરો. કઈ રીતે પ્રૂફ કરી શકાશે? તો કે મને એટલી ખબર છે કે r r0 AE1/3 થશે. મારે ઘનતા જોતી છે, ઘનતા જોતી હોય તો ρ m/v કરીશ. और rho is equal to m/v, v એટલે શું કરી શકાશે તો 4/3 pi r ક્યુબ થશે. તો મૂકો r ની જગ્યાએ r ની કિંમત rho is equal to m/4 pi r0 into a ની 1/3 into whole cube. તો શું થઈ જશે rho is equal to m/4 pi r0 cube into a. થઈ જશે કે નહીં? મતલબ પરમાણુ દળાંક એ ઉપર આધારિત નથી રાખતી. આનો મતલબ શું થાય? અહીંયા m જે છે ને એ કુલ દળ છે. m છે એ કુલ દળ, એટલે કુલ દળ કોને કહેવાય છે? તો કે કોઈ પણ એક માસ ઓફ પ્રોટોન અથવા તો માસ ઓફ ન્યુટ્રોન જેનું દળ લગભગ બરાબર આપણે કેવું લઈએ છીએ સરખો, એટલે અહીંયા જો શબ્દ વાપરો છે લગભગ. તો અહીંયા તમે માસ ઓફ પ્રોટોન પણ લઈ શકો, માસ ઓફ ન્યુટ્રોન લઈ શકો, પણ એને ગુણ્યા એની સંખ્યા તો કરવી પડે કે નહીં? તો જ આખા ન્યુક્લિયસનું દળ આવશે. આખા ન્યુક્લિયસનું દળ જોતું હોય તો આપણે શું કરીએ? તો કે ભાઈ આખા ન્યુક્લિયસનું દળ જોતું હોય તો હું માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન પ્લસ માસ ઓફ નંબર ઓફ ન્યુટ્રોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. કોઈ ન્યુક્લિયસનું દળ જોતું હોય હું એમ કહું કે મારી પાસે માનો કે આવી રીતનું કોઈ x પરમાણુ છે કે જેમાં આવી રીતની સિચ્યુએશન છે, તો આનો મતલબ તમે શું કહી ગયા કે 5 પ્રોટોન છે અને 5 છે એ ન્યુટ્રોન છે. તો આના આખા ન્યુક્લિયસનું દળ જોતું હોય તમે શું કરો? તો કે 5 ગુણ્યા માસ ઓફ પ્રોટોન પ્લસ 5 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન. પણ લગભગ બરાબર આપણે શું કહીએ છીએ? તો કે માસ ઓફ પ્રોટોન લગભગ બરાબર માસ ઓફ ન્યુટ્રોન છે. એટલે તમે આમ કહી શકો કે માસ ઓફ પ્રોટોન ઇન્ટુ 10 અથવા માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ 10. તો આ 10 છે શું દેખાડે છે? આ 1 દેખાડે છે કે નહીં? તો હું હવે અહીંયા હવે હું એની જ વસ્તુ અહીંયા આમ ગણી શકું. તો કે ભાઈ કુલ દળની જગ્યામાં લખવો પડે m ઇન્ટુ a. મૂકો અહીંયા તો rho is equal to m ની જગ્યાએ મૂકો m ઇન્ટુ a on 4/3 બરાબર 3 ઉપર જવા દીધા 3 upon 4 pi r0 cube into a. a શું થઈ જશે? કેન્સલ. તો rho is equal to 3m upon 4 pi r0 cube. હવે આપણને ખબર છે કે આ બધી વસ્તુ જે છે એમાં m એટલે માસ ઓફ પ્રોટોન અથવા તો માસ ઓફ ન્યુટ્રોન જે કેવા છે અચળ છે, અને r0 જે 1.2 ગુણ્યા 10⁻15 આપણા માટે અચળ છે. તો આની ઉપરથી કહી શકાય કે ન્યુક્લિયસની ઘનતા લગભગ બરાબર કેવી છે? અચળ છે, જે પરમાણુ દળાંક a ઉપર આધાર રાખતી નથી. સિમ્પલ. વધી એનાથી આગળ 23 જો આગળ જોઈ ગયા છે એ જ રીતનો છે. આવા કોષ્ટકમાં મેગ્નેશિયમનું સરેરાશ દળ 24.312 એટોમિક માસ યુનિટ છે. સરેરાશ મૂલ્ય પૃથ્વી પરના તેના સમસ્થાનિકોના સાપેક્ષ કુદરતી પ્રમાણો પર આધાર રાખે છે. તો ખબર છે 3 સમસ્થાનિકો જે છે એ તમને આપી દીધેલા છે. મેગ્નેશિયમનું કુલ દળ m તમને આપી દીધેલું છે. જો તો ધ્યાન રાખજો શું કરો, દળ m આપી દીધેલું છે. 3 સમસ્થાનિકો 12 મેગ્નેશિયમ 24 આ એનું દળ, 12 મેગ્નેશિયમ 25 એનું દળ અને 12 મેગ્નેશિયમ 26 આ એનું દળ.
બરાબર. હવે તમને શું કહે છે કે આ જે 24 પહેલા નંબરનું સમસ્થાનિક છે ને એના દળનું કુદરતમાં પ્રમાણ કેટલા ટકા છે? તો બીજા બે સમસ્થાનિકોના પ્રમાણ શોધો. બીજા બે સમસ્થાનિકોના પ્રમાણ શોધો. મતલબ કે તમારે આ બે સમસ્થાનિકોના પ્રમાણ શોધવાના છે. જો આ 24 વાળાનું તો આપી દીધેલું છે અહીંયા 78.99% છે. બરોબર. તો હવે શું કરશો? ઓલાની જેમ જ તે સેમ માનો કે મેં આનું પ્રમાણ x ધારી લીધું. માનો કે મેં આનું પ્રમાણ x ધારી લીધું. તો આનું પ્રમાણ ધારવામાં ધ્યાન રાખવાનું છે. આનું પ્રમાણ ધારવામાં તમે શું કરશો? 100 - x - 78.99 બરોબર છે કે નહીં? મેં આનું પ્રમાણ x ધારી લીધું હોય તો આનું તો 78.99 છે તે, તો આનું શું થાય? તો કે 100 - x અને -78.99 આનું પ્રમાણ આટલું થાય ને. મૂકી દો 3 ને 3 કુલ દળ એમ આપી દીધેલું છે. સાદુરૂપ આપો, સિમ્પલ ગણી શકાશે કે નહીં? બહુ ઈઝી છે અને આરામથી શાંતિથી ખાલી સાદુરૂપ આપવામાં ધ્યાન આપવાનું છે, બીજું કાંઈ નથી વધારે. બરોબર, ગણી શકાશે આરામથી ભાઈ. ઓકે, તો પછી એનાથી આગળ હવે આવી જઈએ ટેક્સ્ટ એમસીક્યુ વિથ સોલ્યુશન. તો જોઈએ ભાઈ ટેક્સ્ટ એમસીક્યુ વિથ સોલ્યુશન. હવે એક વસ્તુ જોજો છોકરાઓ, જે એમસીક્યુ એસએલપી ના અને બીજા ગમે એટલાના ગણીએ છીએ એને રિલેટેડ જેટલા એમસીક્યુ ને દાખલાઓ છે એ મેક શ્યોર કે તમારે બધાએ જાતે સોલ્વ કરવાના છે. ન્યુક્લિયસનું મટીરીયલ છે તમને જે આપેલું છે એ મટીરીયલ ખૂબ સારું છે, પણ એની અંદર મેક્સિમમ પ્રેક્ટિસ છે ને તમારે કરવાની રહેશે. બરોબર, કેમ કે એમાં એક એક એમસીક્યુ ઉપર આપણે નો ડાઉટ એની જેવો જ દાખલો આપણે ગણાવી દીધેલો હશે, એની જેવો જ કન્સેપ્ટ આપણે આવી ગયેલો છે, પણ થોડું કંઈ ઘટકે છે ને તો એ વસ્તુ તમારે જાતે કરવાની થાય ને, તો મેક શ્યોર કે આપણે એની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. બરોબર, એ બધા એમસીક્યુ કે જે મેં અહીંયા નથી કરાવેલા એ તમારે બધાએ જાતે સોલ્વ કરવાના છે. અને ઘણા બધા એમસીક્યુ તો હું સરપ્રાઈઝ પણ રાખીશ. હવેથી એક ટ્રેન્ડ શરૂ કરવો છે કે અમુક એમસીક્યુ સરપ્રાઈઝ જ રાખવા કે જેને સીધા ટેસ્ટમાં પૂછી શકે, તો વધારે મજા આવે. આપણને ખબર પડે કે આ કન્સેપ્ટ આપણે ભણાવેલો છે તો એ કન્સેપ્ટ ઉપર ડાયરેક્ટ એપ્લિકેશનનો તમે આપી શકો એમ કે છો કે નહીં, ડાયરેક્ટ એપ્લાય કરી શકો એમ છો કે નહીં. તો એ વસ્તુ તમારા માટે પણ એક્સાઇટેડ થશે અને મારા માટે પણ એક્સાઇટેડ થશે. બરોબર, એટલે મેક શ્યોર કે ભાઈ જે ટોપિક જે દિવસે ચાલ્યો હોય એના રિલેટેડ મટીરિયલ આખું વિકસિત નાખવાનું, એના રિલેટેડ વસ્તુઓ છે ને એ ગણિત નાખવાનું. રાઈટ, તો આવી જઈએ આપણે ટેક્સ્ટ એમસીક્યુ વિથ સોલ્યુશન ની અંદર 82 PB206 ન્યુક્લિયસમાં અનુક્રમે કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયોનનું બનેલું છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્લિયોન આપણે કોને કહેતા હતા? ઝડપથી વસ્તુ અહીંયા જોઈ લઈએ તો કે ભાઈ કોઈ પરમાણુ X હોય કે જેમાં Z અને આ A, જ્યાં Z શું દેખાડે છે? Z દેખાડે છે નંબર ઓફ પ્રોટોન અથવા તો નંબર ઓફ ઇલેક્ટ્રોન દેખાડે છે. જ્યાં Z શું દર્શાવે છે? નંબર ઓફ પ્રોટોન અથવા તો નંબર ઓફ ઇલેક્ટ્રોન. અને પરમાણુ દળાંક A શું દેખાડે છે? પરમાણુ દળાંક A દેખાડે છે, પરમાણુ દળાંક A દેખાડે છે તમને નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન દેખાડે છે. તો જો તમારે નંબર ઓફ ન્યુટ્રોન જોતા હોય તો નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ શું કરો? તો કે પરમાણુ દળાંક A માઈનસ Z અથવા તો તમે કહી શકો કે A માઈનસ NP, કેમ કે NP ઇઝ ઇક્વલ ટુ શું છે? Z છે કે નહીં? તો આ એક નાની વાત છે, લખ્યું હોય તો લખી નાખજો. જો કે ખબર જ હોય હવે આપણને કે પરમાણુ દળાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન થાય અને Z એટલે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ કહેવાય. તો કુલ કેટલા પ્રોટોન હશે જુઓ છો. તો હવે આની અંદર દાખલામાં આવી જઈએ. કુલ કેટલા પ્રોટોન હશે? તો કે નંબર ઓફ પ્રોટોન કેટલા છે કહેવાય? તમારી પાસે શું આપી દીધેલું છે? 82 PB 206 છે. તો નંબર ઓફ પ્રોટોન કેટલા છે? તો નંબર ઓફ પ્રોટોન 82 છે કહેવાય. ચલો, નંબર ઓફ ન્યુટ્રોન કેટલા છે કહેવાય? તો કે નંબર ઓફ ન્યુટ્રોન છે કહેવાય 206 માઈનસ 82 જેટલા છે કહેવાય. અને ન્યુક્લિયોનની સંખ્યા કેટલી થાય? ન્યુક્લિયોનની સંખ્યા એટલે A થયું કહેવાય. કેમ કે ન્યુક્લિયોન એટલે શું થશે? ન્યુક્લિયોન એટલે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન ની આપણે શું કીધા
કીધા છે, ન્યુક્લિયોન કીધા છે, તો કુલ ન્યુક્લિયોનની સંખ્યા મતલબ નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન, તો ઈ તમારે કેટલા રહેશે? 206. તો ખાલી આ ટાઈપ કરી લો ને 82 અને 206, 82 206 આન્સર સી. સિમ્પલ કે નહીં? ગણી શકે આરામથી ગણી લેવાનો આન્સર છે. એની પછી હવે જુઓ 6C 14 5B 12 7 and 13 6C 12 માં અનુક્રમે આઇસોટોપ, આઇસોટોન અને આઇસોબાર ન્યુક્લિયસ કયા આવે છે? સૌથી પહેલા તો આઇસોટોપ કોણ છે? આઇસોટોપ મતલબ કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય. હવે આ વસ્તુ છે ને લખી હોય તો કંઈક લખી રાખે છે, એટલે આપણે જો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લખાવી હતી યાદ હોવી જોઈએ. આઇસોટોપ તો કે આઇસોટોપ એટલે શું થતું હતું? તો કે આઇસોટોપ એટલે નંબર ઓફ પ્રોટોન સમાન, મતલબ આમ ગણો ને કે Z સમાન, Z સમાન પરંતુ એ કેવા જુદા જુદા. Z સમાન મતલબ આઇસોટોપ મતલબ કે જેમાં પ્રોટોનની સંખ્યા, જેના પરમાણુ ક્રમાંક સમાન છે પણ પરમાણુ દળાંક જુદા જુદા છે, એને આઇસોટોપ કહીશું. પછી આઇસોટોન, આઇસોટોન, આઇસોટોન મતલબ કે જેમાં નંબર ઓફ ન્યુટ્રોન સમાન, નંબર ઓફ ન્યુટ્રોન સમાન પરંતુ Z જુદું જુદું હોઈ શકે. બરાબર? નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ન્યુટ્રોન સમાન પરંતુ Z જુદા જુદા હોઈ શકે. તો Z જુદા જુદા હોય તો એના આધારે એ પણ જુદા જુદા થઈ શકે. અને આઇસોબાર, આઇસોબાર, આઇસોબાર એટલે શું કહેતા હતા? તો કે ભાઈ A સમાન પરંતુ Z જુદા જુદા હોઈ શકે કે નહીં? તો હવે જુઓ છે સૌથી પહેલા આઇસોટોપ કે પ્રોટોનની સંખ્યા કોની કોની સમાન છે? તો કે ભાઈ પ્રોટોનની સંખ્યા આ બંને 6C14 અને 6C12 એ બંને એકબીજાના આઇસોટોપ થયા કહેવાય. આ બંને એકબીજાના શું થયા કહેવાય? જોડો અહીંયા લખી નાખો આઇસોટોપ. બીજું શું કહે છે? આઇસોટોન, આઇસોટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? ચલો આમાં ન્યુટ્રોનની સંખ્યા 7 થશે. સોરી 14 માંથી 6 જાય એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા 8, 12 માંથી 5 જાય એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા 8, 7 માંથી સોરી 13 માંથી 7 જાય એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા 6 અને આમાં ન્યુટ્રોનની સંખ્યા 6. તો આ બંને અને આ બંને એકબીજાના આઇસોટોન થયા કહેવાય. આ બંને એકબીજાના આઇસોટોન થયા કહેવાય. આ બંને એકબીજાના આઇસોટોન, આ બંનેના ન્યુટ્રોનની સંખ્યા સમાન અને આના બંનેના ન્યુટ્રોનની સંખ્યા સમાન, તો એ બંને એકબીજાના આઇસોટોન થયા કહેવાય. અને છેલ્લું આઇસોબાર, કોના પરમાણુ ભાર સરખા છે? તો કે પરમાણુ ભાર આના સરખા છે નહીં, આના અને આના, આ બંનેના પરમાણુ ભાર સરખા છે એટલે આ બંને એકબીજાના કેવા થયા કહેવાય? આઇસોબાર થયા કહેવાય. કહેવાય કે નહીં? તો સિમ્પલ હવે તમને આઇસોટોપ, આઇસોટોન અને આઇસોબાર ઓળખતા આવડી જવું જોઈએ. હવે આવડી જાય કે નહીં? સિમ્પલ. વધે એનાથી આગળ હવે તો એનાથી નેક્સ્ટ જઈએ. હવે આ સિમ્પલ વસ્તુ છે યાર, આ પરમાણુની ન્યુક્લિયસ ત્રિજ્યાનો ગુણોત્તર છે ને તો તમને કાંટા લેવા આખું બંધ કરીને આવડી જવું જોઈએ. બરોબર? શું છે? તો કે ભાઈ 13 એલ્યુમિનિયમ 27 and 30 Zn64 ન્યુક્લિયસની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હોય તો R1 by R2 મેળવો. વેરી ડિફિકલ્ટ. શું કરો છો? આપણને ખબર છે R is equal to શું થાય છે? R0 into A1 by 3, તો R1 by R2 is equal to A1 by A2 નો 1 by 3. મેળવી લે સિમ્પલી. R1 by R2 A1 એટલે કેટલી છે? 27, A2 કેટલી છે? 64, A1 by 3 મળી જાય. ન મળી જાય R1 by R2
સિમ્પલ કે નહીં? વેરી સિમ્પલ. વધે આગળ એનાથી ગુજકેટમાં અગેનની વસ્તુ R1 અને એલ્યુમિનિયમ અને ઝિંકના ન્યુક્લિયસની ત્રિજ્યા R1 અને R2 હોય તો R1/R2 મેળવો. 2009 ની અંદર પૂછાઈ ગઈ એવી વાત પપ્પુ છે. આવડી જાય કે નહીં? થઈ જાય ગણતરી ભાઈ આસાનથી. એની પછી તત્વનો પરમાણુ દળાંક. પરમાણુ દળાંક અને એ તેના પરમાણુ ક્રમાંક જેટલો અથવા મોટો હોય છે તેના પરમાણુ ક્રમાંક કરતા હંમેશા મોટો હોય છે, તેના પરમાણુ ક્રમાંક કરતા હંમેશા નાનો હોય છે. કેટલાક કિસ્સામાં તેના પરમાણુ ક્રમાંક કરતા મોટો અને બીજા કેટલાકમાં નાનો હોય છે. એટલે આ વાત તો ખોટી પડે પેલા. તો કે ભાઈ આપણને ખબર છે કે પરમાણુ દળાંક A = થાય છે તો કે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન થાય છે. બરોબર. પણ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે નંબર ઓફ ન્યુટ્રોન 0 છે. તો આપણે 1 1 દેખાડીએ છીએ. તો આ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે A = Z થાય છે. બાકી બધામાં A > Z થાય છે. થાય છે કે નહીં? બાકી બધામાં A > Z થાય છે. હવે હાઇડ્રોજન ના તે સંસ્થાની ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ને લઈ તો એમાં પણ A > Z થાય છે. થાય છે કે નહીં? તો પરમાણુ ક્રમાંક જેટલો અથવા એનાથી મોટો હોઈ શકે પણ એનાથી નાનો હોઈ શકે નહીં. હંમેશા મોટો હોય એવું જરૂરી નથી. હાઇડ્રોજન જેવા સામાન્ય સાદા પરમાણુ માટે A = Z થાય છે. હાઇડ્રોજન જેવા સાદા પરમાણુ માટે A = Z થાય છે. એટલે આપણે હંમેશા મોટો એમ ન કહી શકીએ. એના જેટલો અથવા તો એનાથી મોટો હોઈ શકે, એનાથી નાનો હોઈ શકે નહીં. બરોબર. પછી એનાથી આપણે 2016 ની અંદર આવે તો પૂછી વાત પૂછાઈ ગઈ ભાઈ ગુજકેટ AIEEE ના MCQ માં વાત કરીએ તો ભાઈ 13 એલ્યુમિનિયમ 27 ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 FM ધારીએ તો 52 TE 125 ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ કેટલી થશે? હવે આની કઈ જરૂર નથી. તમે આમ નામ ગણી શકો સીધું. શું ગણી શકો કે ભાઈ R = R0 * n/3 સીધું મૂકી દો. R0 = 1.2 × 10⁻15 A બરાબર આ કોના સેન્ટીમીટર T ની કેટલી છે? 125 ની 1/3 એટલે આરામથી R મળી જાય. ચાલી અધરવાઇઝ તમે ગુણોત્તર લઈને કરી શકો. ગુણોત્તર આ 27 ને 125 ને આ બાજુ R1/R2 = A1/A2 ની 1/3 કરી. અધરવાઇઝ તમે ડાયરેક્ટ આવી રીતે પણ મૂકી શકો. કેમ કે આના = આપણે FM એટલે તો ખબર છે ને ફર્મી મીટર 10⁻15 કે નહીં? ફર્મી મીટર FM. એની પછી આડી પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? આડી પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? સિમ્પલ આની જેમ ગણવાની છે. PMD 1988 ની અંદર આ વાત પૂછાઈ ગઈ ભાઈ. આયોડિન પરમાણુ ક્રમાંક આપી દીધેલો છે 126. સિમ્પલ આની આ વસ્તુમાં આયન ખાલી ફેરફાર આવશે 1.2 × 10⁻15 126 નો 1/3. બરાબર. ચેપ્ટર નંબર 5 ઉપરથી ગણી શકાય પણ ચેપ્ટર નંબર 5 આપણે ગણવાનું છે, હજી બાકી છે. ચિંતા કરવામાં. બરાબર. તો એની પછી સેમ પાંચમી વસ્તુ બે ન્યુક્લિયસ આપેલા છે. એની ત્રિજ્યાઓનો ગુણોત્તર લગભગ કેટલો થાય? ત્રિજ્યાઓનો ગુણોત્તર R1/R2 = A1/A2 ની 1/3 ગણી શકાય કે નહીં? સિમ્પલ આરામથી વસ્તુ છે, ઈઝીલી ગણી શકાય. એની પછી પરમાણુીય ન્યુક્લિયસના ઘટકો ખાલી જગ્યા માનવામાં આવે છે. ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ, ફક્ત પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન, પ્રોટોન્સ અને ન્યુટ્રોન. સૌથી પહેલા તો તમને અહીંથી ખબર પડી જવી જોઈએ કે અહીંયા તમને ન્યુક્લિયસના ઘટકો કીધા છે. એટલે ઇલેક્ટ્રોન વાળા ઓપ્શન તો આવશે જ નહીં. ઇલેક્ટ્રોન્સ વાળા ઓપ્શન્સ આવશે નહીં. કેમ કે ન્યુક્લિયસની અંદર ક્યાં ઇલેક્ટ્રોન્સ છે? ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન્સ નથી ને? હે તો પછી બે ઓપ્શન તો નીકળી જાય. શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને તમને જો એમ પૂછવામાં આવે કે પરમાણુના ઘટકો તો તમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કહી શકો. પણ તમને પૂછવામાં આવે કે મૂળભૂત કણો તો તમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કહી શકો નહીં. પરમાણુનો મૂળભૂત કણ આપણે કોને કોને ગણીએ છીએ?
યાદ હોવું જોઈએ હવે પરમાણુનો મૂળભૂત કણ પ્રોટોન અને ન્યુટ્રોન નથી. પ્રોટોન અને ન્યુટ્રોન શેના બનેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ટ્ઝના બનેલા છે, જેના પ્રકાર બે છે, અપ ક્વાર્ટ્ઝ, ડાઉન ક્વાર્ટ્ઝ. પ્રોટોનનું બંધારણ અને ન્યુટ્રોનનું બંધારણ યાદ છે ને, યુયુડી ને યુડીડી યાદ હોવું જોઈએ. તો પરમાણુનો મૂળભૂત કણ પૂછે તો ઇલેક્ટ્રોન અને ક્વાર્ટ્ઝ આવશે. પરમાણુના ઘટકો કે તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવશે. પણ ન્યુક્લિયસના ઘટકો કે તો માત્ર શું આવશે? પ્રોટોન અને ન્યુટ્રોન. સિમ્પલ વાત છે ભાઈ. એની પછી સોડિયમ ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવો હોય? સોડિયમ ન્યુટ્રોન આ તમને ખબર છે કે Z શું દેખાડે અને A શું દેખાડે? કે ભાઈ Z નંબર ઓફ પ્રોટોન 11 અને નંબર ઓફ ન્યુટ્રોન 23 - 11 એટલે એ આવશે 12 અને નંબર ઓફ ઇલેક્ટ્રોન Z 11. પણ તમે અહીંયા એક વસ્તુની ધ્યાન રાખજો. 1991 માં પૂછે છે આ ઈઝી વસ્તુ નથી. તમને એમ થાય કે તમે આ આવી રીતે ગણી નાખશો 11 12 11 એવું કોઈ ઓપ્શન નથી. પણ અહીંયા તમે સમજો ન્યુક્લિયસમાં કીધું છે. ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે ભાઈ ન્યુક્લિયસમાં પ્રોટોન તો છે, ન્યુટ્રોન પણ છે, પણ ઇલેક્ટ્રોન છે નહીં. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યુક્લિયસમાં શું આવશે? 0 આવશે. ન્યુક્લિયસમાં, પરમાણુમાં નહીં, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું આવશે? 0 આવશે. સિમ્પલ, કારણ કે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન છે જ નહીં. છે નથી ને? નથી ભાઈ. તો પછી ખાલી પ્રોટોન અને ન્યુટ્રોન જ આવશે. એટલે 11 0 11 0. બરાબર? એટલે ક્રમનો ઉલટે છે. જો પહેલા પ્રોટોન ને પછી ન્યુટ્રોન થશે. એટલે ફોટો 12 અને 11 ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એમ નહીં. પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન એટલે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન જ રહેવા જોઈએ. બરાબર? ખાસ આવા શબ્દો ઉપર ભાર આપો ભાઈ. ઘણી વખત તમને અહીંયા આવી રીતે ઓપ્શન આવો કંઈક આપી દીધો હોય તો મોટાભાગના બધા છે એ બહુ સ્માર્ટ માણસો આજ પસંદ કરીને આવે કે આપણને કીધું છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ ઈનો છે કે ન્યુક્લિયસમાં કીધું છે. તો ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ન હોય, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? 0 હોય. બરાબર? તો આવી નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું. વધી આગળ 1 AMU ખાલી જગ્યા ઉર્જા. હવે 1 AMU ખાલી જગ્યા ઉર્જા. આ ઉર્જાની ગણતરી આપણે કરતા આગળ શીખવાના છીએ, પણ છતાં આપણે ઝડપથી કરી દઈએ. આપણને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એનર્જી સમીકરણ ખબર છે, E = Δ mc² થાય. તો m બરાબર 1 AMU * c. પણ 1 AMU ને પહેલા કન્વર્ટ કરો kg માં. E કિંમત અહીંયા મૂકો અને પછી c² કરો અને એને ઇલેક્ટ્રોવોલ્ટ, જો જૂલમાં આવતો હોય જૂલમાં, ઇલેક્ટ્રોવોલ્ટમાં આવતો ઇલેક્ટ્રોવોલ્ટમાં, જે તમારે 931 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આવશે, જે આગળ આપણે પ્રૂફ કરવાના છીએ ન્યુક્લિયસની બંધન ઊર્જાની અંદર. બરાબર? કોઈ ચિંતા છે નહીં. અને પરમાણુ ભાર A સાથે ન્યુક્લિયરની દળ ઘનતા ને ન્યુક્લિયર દળાંક A સાથે કઈ સંબંધ છે? ઘનતા A થી સ્વતંત્ર છે કે મેળવ્યું? ઘનતા A થી સ્વતંત્ર છે. આપણે મેળવી ગયા સૂત્ર કે ઘનતા છે એ કેવી રીતે હંમેશા અચળ રહેશે. ρ = 3m/4 pi r0 ક્યુબ. તો જો તો આમાં ક્યાંય બે આવ્યો છે તો સ્વાભાવિક છે કે પરમાણુ દળાંક A થી કેવી છે? સ્વતંત્ર છે. એને A સાથે કાંઈ લેવા દેવા નથી. બરોબર? એની પછી Fe ની ત્રિજ્યા અડધી. હવે આ સિમ્પલ વસ્તુ છે. જુઓ, Fe 56 ની ત્રિજ્યાથી અડધી ત્રિજ્યાનો સ્થિર ન્યુક્લિયસ ખાલી જગ્યા છે. હવે પહેલા તો Fe ની ત્રિજ્યા છે ને એ r1 છે. બરોબર? તો પહેલા તો r1 મેળવી લો. ચલો, તો હવે r1 મેળવી લેવા ઈઝીલી મળી જશે. r1 તમને આવી રીતે મળે. કેવી રીતે મળે? તો કે r1 = r0 * a/3. બરોબર? r0 એ r0 ની કિંમત મૂકી દે. ચલો 1.2 ગુણ્યા 10 - 15 * a બરાબર 56 / 3. તો આ r1 મળી ગયું. હવે એની ત્રિજ્યા કરતી અડધી ત્રિજ્યાનો સ્થિર ન્યુક્લિયસ કયો હશે? તો કે ભાઈ r2 હોય એમ કહી દો. તો કે r2 = તમે આમ જ કરશો
r0 ઇન્ટુ અને a1 કીધું તો અને a2 ની 1/3 કીધું, બરાબર કે નહીં? તો તમે શું કરશો, પણ r2 કેટલી છે તો કે r2 છે કે r1/2 છે, ત્રિજ્યાથી અડધી ત્રિજ્યાનો સ્થિર ન્યુક્લિયસ લીધો છે, તો મૂકવું જોઈએ ભાઈ તો કે r1/r2 a1/a2 નો 1/3, પણ r1/r2 એટલે શું છે, r2 r1/2 છે, એટલે જાવ તો ઉપર કે ભાઈ a1/a2 એની 1/3, તો 2 ને ક્યાં જાવ તો ઉપર, તો 2 a1/a2 upon 1/3, 1/3 આવે તો આવશે એટલે ક્યુબ, તો 2 નો ક્યુબ 2 × 4 = 8, એટલે 8 a1/a2, તો a2 શું થશે તો કે a2 a1/8, a1 કેટલું છે તો કે 56/8, તો a2 નો પરમાણુ ભાર કેટલો હશે, a2 કેટલું આવ્યું કે ભાઈ 7 × 8 = 56, 7, તો જેનો પરમાણુ દળાંક 7 હશે ને એની ત્રિજ્યા Fe56 કરતા અડધી હશે. કોનો પરમાણુ ભાર 7 છે? લિથિયમનો. તો કે આ લિથિયમ 7 ની ત્રિજ્યા Fe56 કરતા અડધી હશે. બ્રિજેકની આવી રીતે સિમ્પલ લેતા જાઓ, આની ગણતરી કરીને લો તો વાંધો નથી, નો પ્રોબ્લેમ સીધી આવી રીતે ગણતરી કરતા જાઓ તો વાંધો નથી. મળી જાય કે નહીં? ગણી શકાય સિમ્પલી, આરામથી. વધી એનાથી આગળ હવે નીચેનામાંથી ન્યુક્લિયસની કઈ જોડ આઇસોટોન્સ છે? આઇસોટોન જેમાં નંબર ઓફ ન્યુટ્રોન સમાન હોય. હવે તમે આ જાતે ગણતરી કરશો, આમાં બધામાંથી પહેલા નંબર ઓફ ન્યુટ્રોન બધાને ગોતી રાખો, અને પછી એક ઓપ્શન તમને એવો દેખાશે કે જેમાં આના વિધેય ક્ષેત્રદાન, આના ક્ષેત્રદાન કોઈ પણ ના હોઈ શકે, નંબર ઓફ ન્યુટ્રોન સમાન આવે એ ઓપ્શન ચૂઝ કરવાનો છે. આઇસોટોન્સ કીધા છે. મળી જાય કે નહીં? એની પછી એમ્સ 88 આર 256 ન્યુક્લિયસમાં 224 પ્રોટોન છે અને 88 ઇલેક્ટ્રોન છે. ચલો 88 ન્યુક્લિયસમાં કીધું છે ને, એટલે સૌથી પહેલા તમારે એ સમજી લેવાનું કે ન્યુક્લિયસમાં કીધું ને એટલે તમને આમના દૂર પડી જાય કે ઇલેક્ટ્રોન તો ક્યાંય આવશે નહીં. જો થોડીક સ્માર્ટનેસ વાપરવાની, એટલે તમે ત્યાં જો ઓપ્શન બી અને બી ને સાચું પડવું જ પડે. તમે આમાં જુઓ 226 - 88 કરો એટલે 138 ન્યુટ્રોન આવે જ તે, અને 88 પ્રોટોન, તો 88 પ્રોટોન તો છે જ તે. પણ ખાસ સમજવાનું અહીંયા ન્યુક્લિયસમાં કીધું છે, તો ન્યુક્લિયસમાં કીધું તો ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન તો કાંઈ હોવાના જ નથી, એટલે ઇલેક્ટ્રોન વાળો ઓપ્શન તો શું થઈ જાય, કેન્સલ જ થઈ જાય. સિમ્પલ કે નહીં ભાઈ? આરામથી સમજી શકાય એ વસ્તુ છે. તો આજના લેક્ચરની અંદર ભાઈ જેટલા એમસીક્યુ અને દાખલાઓ બન્યા છે ભાઈ એને રિલેટેડ જે કાંઈ આપણું આવતું હોય એ બધું આપણે આગળ જોઈ લેવાનું છે, અને આજના હોમવર્કમાં ઝડપથી લખી રાખો. આજના હોમવર્કમાં, અધરવાઇઝ આપણે અહીંયા બાજુમાં લખતા જઈએ તો જેથી કરીને તમારે પછી બોર્ડ કોપી કરવું હોય તો કરી શકાય. બરાબર? આ દાખલો જો કોપી કરવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ અને એને કોપી કરી શકો, જેથી કરીને હું પૂછી શકું. બરાબર? ચલો હોમવર્ક સાથે સાથે લખો હોય કોઈ વાંધો નથી. લેવલ 1A નો નંબર 1, પછી લેવલ 1B 01 02 11 21 અને 23. બરાબર? text MCQ with solution 1 2 3 good set 3 22 AI triple E 11 PMT 1 10 12 14 17 31 63. બરાબર? અને એમ્સ
નો દાખલા નંબર 3 બરાબર. તો એટલી વસ્તુ જે છે ઈ તમારે હોમવર્કમાં 1 ટાઈમ છે બરાબર. તો આને મેક શ્યોર કે તમારી રીતે કંઈક વ્યવસ્થિત સારી જગ્યાએ લખી રાખજો ભાઈ બરાબર. તો આજના લેક્ચરની અંદર ભાઈ રાખીએ એટલું. મેં કીધું જેમ ખાસ આને રિલેટેડ જેટલા એમસીક્યુના દાખલાઓ આવતા હોય બધા જ દાખલાઓ અને એમસીક્યુ છે એ તમારે બધાએ જાતે ખાસ પ્રેક્ટિસ કરવાની છે અને વ્યવસ્થિત ગણવાના પણ છે બરાબર. સો મેક શ્યોર કે આની અંદર હવે કાંઈ ભૂલ ન થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આવશું ત્યારે પછી નવો થિયરીનો ટોપિક અને નવા કન્સેપ્ટ સાથે આગળ વધશું બરાબર. તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી ભાઈ. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.